ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ ગરમીમાં તીખું તળેલું અને મસાલાવાળું ખાવાની બિલકુલ ઈચ્છા ન થાય તો તમે આ કર્ડ રાઈસ બનાવી શકો છો. ખૂબ જ હેલ્ધી છે. સાથે સાથે દહીં છે એકદમ પ્રોબાયોટિક છે, તમારી ગટ હેલ્થને પણ સારી રાખશે અને ડાયજેશનમાં પણ ખૂબ જ સારું છે. માત્ર 5 મિનિટમાં બની જાય છે આ કર્ડ રાઈસ, જેથી તમારે રસોડામાં પણ લાંબો સમય નહીં રહેવું પડે આ ગરમીની સિઝનમાં. કર્ડ રાઈસ બનાવવા માટે પહેલાં તો આપણે રાઈસ તૈયાર કરી લેવાના છે. તમે ડાયરેક્ટ રાઈસ બનાવી અને આ કર્ડ રાઈસ બનાવી શકો છો, અથવા તો તમારી પાસે લેફ્ટ ઓવર જો રાઈસ પડ્યા છે તો એ રાઈસમાંથી પણ તમે કર્ડ રાઈસ બનાવી શકો છો. મેં અહીંયા 1 કપ રાઈસ લીધેલા છે, એમને આપણે પ્રોપર રીતે વોશ કરી લઈશું અને 5થી 7 મિનિટ માટે પલાળી અને રાખી મૂકવાના છે. તો વધારે આપણે એમને પલાળીને નથી રાખવાના. જ્યાં સુધી આપણું પાણી ગરમ થાય છે ત્યાં સુધી એમને પલાળીને રાખી મૂકીએ. તમે ડાયરેક્ટ પ્રેશર કુકરમાં પણ રાઈસ બનાવી શકો છો. અહીંયા મેં પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું છે. એક વખત પાણી ગરમ થાય એટલે એમની અંદર આપણે મીઠું એડ કરી દઈશું અને જે રાઈસને પલાળીને રાખેલા હતા એ એડ કરી દેવાના છે. તો રાઈસની અંદર જે પાણી હતું એ પાણીને મેં ફેંકી દીધું છે. એ પાણીનો આપણે ઉપયોગ નહીં કરીએ. હવે પ્રોપર રીતે આપણે રાઈસને બોઇલ કરી લઈએ. રાઈસને બોઇલ થતાં 15થી 20 મિનિટનો ટાઈમ લાગશે, વધારે ટાઈમ નહીં લાગે. અને જો તમારી પાસે ઓલરેડી બોઇલ્ડ રાઈસ છે તો માત્ર 5 મિનિટની અંદર આ કર્ડ રાઈસ બની અને તૈયાર થઈ જશે. તો અહીંયા આપણા રાઈસ કૂક થઈ ગયા છે. હવે એમની અંદર જે પાણી છે એ પાણીને આપણે કાઢી લઈશું એક જારીની અંદર અને રાઈસને થોડા ઠંડા થવા દેવાના છે. થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે એમની અંદર દહીં એડ કરવાનું છે. ગરમ ગરમ રાઈસમાં આપણે દહીં એડ નહીં કરીએ. તો એક બાઉલ લઈ લઈએ અને બાઉલમાં મેં 1 કપ જેટલા રાઈસ લીધેલા છે. કૂક રાઈસ છે અહીંયા 1 કપ અને થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ જ આપણે લઈશું. હવે એમની અંદર 1 કપ દહીં એડ કરી દઈએ. તો દહીં છે એ ફ્રેશ લેવાનું છે, તો તમારા કર્ડ રાઈસ ખૂબ જ સરસ બનશે. બહુ ખાટું ના હોય એવું દહીં જ આપણે અહીંયા લઈશું. મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને ત્યારબાદ આપણે 1/4 ટીસ્પૂન જેટલી ખાંડ એડ કરવાની છે. એમાંથી સરસ ટેસ્ટ આવશે અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરી દઈએ. હવે સૌથી પહેલાં આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે. એક વખત બધી વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ માત્ર એક વઘાર અહીંયા કરવાનો છે. સિમ્પલ વઘાર છે અને ઝટપટ બની જશે તમારા કર્ડ રાઈસ. તો અહીંયા મિક્સ થઈ ગયા છે. હવે એક પેનમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. તો મેં 2 ચમચી જેટલું અહીંયા તેલ લીધેલું છે. તેલ આપણું ગરમ થાય એટલે એમની અંદર આપણે 1 ચમચી રાઈ એડ કરી દેવાની છે. ત્યારબાદ 1 ચમચી જેટલા ચણા દાળ અને 1 ચમચી અડદની દાળ લેવાની છે. તો ચણા દાળ અને અડદની દાળને આપણે તેલમાં પ્રોપર રીતે ફ્રાય કરી લઈશું, જેનાથી જે કાચી છે એ ના રહે અને ખાતી વખતે એમનો અવાજ પણ ના આવે. તો અહીંયા દાળ છે બંને એમને પ્રોપર રીતે એક વખત ફ્રાય થઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે સિંગદાણા એડ કરવાના છે. સિંગદાણા એડ કરવાથી સરસ ટેસ્ટ આવે છે. મેં અહીંયા લગભગ 1/4 કપ જેટલા સિંગદાણા લીધેલા છે. સિંગદાણા એડ કરી દઈએ. ત્યારબાદ લીમડાના પાન એડ કરી દઈએ. જો તમારી પાસે ફ્રેશ લીમડાના પાન હોય તો તમે અહીંયા ફ્રેશ લીમડાના પાન જ એડ કરજો અને 1/4 ટીસ્પૂન હિંગ એડ કરી દેવાની છે. તો અહીંયા આપણો જે વઘાર છે એ તૈયાર થઈ ગયો છે. હવે આ વઘારને આપણે જે દહીં તૈયાર કરેલા હતા દહીં ભાત એમની અંદર એડ કરી દઈએ. તો અહીંયા આપણા કર્ડ રાઈસ બની અને તૈયાર થઈ ગયા છે. સાઉથ ઇન્ડિયનની સ્પેશિયલ આ ડીશ છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો અને આ ગરમીની સિઝનમાં કંઈ પણ તીખું તળેલું કે મસાલાવાળું ખાવાની ના ઈચ્છા હોય તો તમે આ બનાવી શકો છો. લંચ અથવા તો ડિનર બંનેમાં એકદમ પરફેક્ટ છે. રેસીપી કેવી લાગી કમેન્ટ કરી અને જરૂરથી બતાવજો. એકદમ સિમ્પલ રેસીપી છે, ઝટપટ બની જાય છે. એક વખત ટ્રાય કરશો તો તમે બીજી વખત જરૂરથી આ રેસીપીને બનાવજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દો જેના